ભાવનગરના થોરડી નજીક ગઈકાલ રાત્રિના સમયે ભારે વરસાદમાં 2 બાઇક સાથે 3 વ્યક્તિઓ તણાયા, જેમાં 2 યુવાનોનો આબાદ બચાવ થયો અને એક વ્યક્તિ પાણીમાં ગરકાવ થયા છે. જે ઘટનાનું જાણ થતાં ફાયર, પોલીસ, એનડીઆરએફ અને મામલતદાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા. ઘટનાના પગલે એનડીઆરએફની ટીમ, ફાયર તેમજ સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આજે વહેલી સવારથી સ્થાનિક તરવૈયા અને એનડીઆરએફ દ્વારા શોધખોળ હાથ ધરી, જેમાં બાઇક સાથે તણાયેલા વ્યક્તિ દિલીપભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું. જો કે આશરે 18 કલાકની ભારે જહેમત બાદ દિલીપભાઈ રાઠોડનો મૃતદેહ બાવળની કાંઠમાંથી મળી આવ્યો હતો. બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ. सर आपका नाम? जय हिंद, मेरा नाम इंस्पेक्टर विनीत सिंह है और मैं 6 बटालियन एनडीआरएफ बड़ौदा से आया हूँ. ये जो आगामी मानसून के 2 से 4 के बीच में 2 से 4 के बीच में भारी वर्षा का अनुमान था. उसकी वजह से श्री सुरेंद्र सिंह कमांडेंट 6वीं वाहिनी राष्ट्रीय आपदा मोचन बल के निर्देशानुसार हमारी एक टीम भावनगर में डिप्लॉय हुई है. आज सुबह ही कॉल आया, मामलादार ऑफिस से कॉल आया था कि थोरडी गांव में एक पर्सन जो है वो ड्राउन मतलब बह गए हैं पानी के बहाव में, तो उनका पता नहीं चल पा रहा है. तो हमारी टीम यहाँ पे सुबह से आकर के और सर्च कर रही है और जल्दी हम उनको सर्च कर लेंगे. ओके सर, आपનું નામ? એમડી પરમાર, મામલતદાર ભાવનગર ગ્રામ્ય. ગઈકાલે અતિ વરસાદ જે પડ્યો એના કારણે ભાવનગર ગ્રામ્યનું થોરડી જે ગામ છે ત્યાં 3 જણા મોટરસાઇકલ લઈને પસાર થતા હતા. પાણીની વેળ આવી, એમાં જણાના હતા, એમાંથી 2 જણાનો આબાદ બચાવ થઈ ગયો છે. એક ભાઈ જે છે એ ડૂબી ગયા છે. કાલ રાતના એને શોધવાના પ્રયત્નો ચાલુ છે. અત્યારે તે ચાલુ જ છે. એનડીઆરએફની ટીમ ને તરવૈયા ને બધાય ફાયર ને બધાય અત્યારે સ્થળ ઉપર હાજર છે અને સવારથી કામગીરી ચાલુ છે, પણ હજી ડેડ બોડી મળી આવેલ નથી. જે ભાઈ ગુમ થયા છે પાણીમાં એનું નામ દિલીપભાઈ છગનભાઈ રાઠોડ એવું જાણવા મળ્યું છે અને અત્યારે ગોતવાના પ્રયત્નો ચાલુ છે. કઈ જગ્યા સર? કઈ જગ્યા થોડી? થોડીથી રાજપરા જવાના રસ્તા ઉપર એક તળાવ જેવું છે, અહીંયા ચેકડેમ જેવું. ફિરોઝ મલિક, ભાવનગર.